ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। तो अध्याय कठोपनिषद अध्याय 1 एनी द्वितीय वल्ली में श्रेय अने प्रेयनी विचारणा रूपी जे એટલે યમરાજાએ શ્રેય અને પ્રેયની વિચારણાથી આખું બ્રહ્મ વિદ્યાના ઉપદેશનું માળખું તૈયાર કર્યું. જેમ મુંડક ઉપનિષદમાં પણ દ્વે વિદ્યે વેદિતવ્યે એમ કરીને અંગિરસ ઋષિ આખું ઉપદેશની એક ભૂમિકા રચે છે. એવી રીતે યમરાજા યમ ઉવાચ શ્રેયશ્ચ પ્રેયશ્ચ એમ કરીને શ્રેય અને પ્રેય બંને આ મનુષ્ય જીવનમાં એકબીજા સાથે ભેગા થઈને આવે છે. એટલે તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ સંપરિત્ય વિવિનક્તિ બેને જુદા ઓળખવાના. પ્રેયથી જુદું શ્રેયને ઓળખવું અને શ્રેયનું ચયન કરવું, શ્રેયની પસંદગી કરવી એ સાધક માટે પુરુષાર્થ છે. એ જ એક કરવાનું છે કે હંમેશા એ શ્રેયને વળગેલો રહે, શ્રેયની જ પસંદગી કરે. શ્રેયની પસંદગી કરવી એટલે શું? તો કે તાત્કાલિક લાભ અને હાનિ એને આ જિજ્ઞાસુ સાધક ગણતો જ નથી. જેનાથી તાત્કાલિક સુખ, તાત્કાલિક કંઈક લાભ થતો હોય, તાત્કાલિક સલામતીના સાધનો હોય, સુખ શાંતિ સલામતીના સાધનો, એના પર એના તરફ આ જિજ્ઞાસુ પ્રેરાતો નથી. એટલે તાત્કાલિક સુખ, તાત્કાલિક શાંતિ, તાત્કાલિક સલામતી એ જિજ્ઞાસુનું લક્ષ્ય છે જ નહીં. એનું એ પસંદગી કરતો જ નથી. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે જે કંઈ પણ છે એ એનો અંતિમ પ્રભાવ એનો અંતિમ પ્રભાવ શું છે મારા જીવનમાં એની શું છેલ્લે શું અસર થવાની છે એના ઉપર જ આ જિજ્ઞાસુ સાધક જે છે એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ ત્યાં હોય છે. અંતિમ પ્રભાવ શું છે? આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો તાત્કાલિક સુખ શાંતિ બધું મળે, પરંતુ એનો અંતિમ, એનું લાંબા ગાળે અસર કઈ છે? એ પ્રેય પદાર્થોની જે લાંબા ગાળે અસર છે એ નુકસાન કરતા છે, માટે એની એ પસંદગી કરતો નથી. તો હવે ત્રીજો મંત્ર છે, એમાં યમરાજા નચિકેતાને શાબાશી આપે છે, પ્રોત્સાહન આપે છે. તો જિજ્ઞાસુ શિષ્ય હોય, એની જિજ્ઞાસા પ્રગટ કરતા એને કોઈ પ્રશ્ન પણ પૂછ્યો હોય અને પરિપ્રશ્ન હોય, સાચો પ્રશ્ન હોય, તો આચાર્ય જે છે એ આવી રીતે શિષ્યને પ્રોત્સાહન આપે છે, શિષ્યને શાબાશી પણ આપે છે. તો નચિકેતાના વિવેક વૈરાગ્યની પ્રશંસા યમરાજા હવે પછીના શ્લોકમાં કરે છે. તો ત્રીજા શ્લોકમાં યમરાજાને કહે છે, નચિકેતાને કહે છે યમરાજા, ત્વમ તુ વિવેકીના મુખ્ય અસી. વિવેકી જિજ્ઞાસી સાધકો જે છે એમાં તું ઉત્તમાધિકારી છે, મુખ્ય છે, એમ કરીને નચિકેતાની પ્રશંસા કરે છે. તો ત્રીજો મંત્ર છે, સત્વમ પ્રિયાન પ્રિય રૂપાંશ્ચ કામાન અવિદ્યાયન નચિકેતોત્યસ્રાક્ષી નૈતામ શૃંકામ વિત્તમયીમ અવાપ્તઃ યસ્યામ મજ્જન્તિ બહવો મનુષ્યાઃ. સત્વમ તે તું એટલે તે જેણે આવી રીતે તવૈવ વાહાહા તવ નૃત્ય ગીતેથી પ્રેયનો સંન્યાસ કર્યો, વરસ્તુમે વર્ણીય એવ એનાથી માત્ર ને માત્ર શ્રેય સ્વરૂપ પરમાત્મા કે જે આત્મ વિષયક
નિરૂપાધિક આત્મ વિષયક જે જિજ્ઞાસા છે એને જ વરેલો રહ્યો અને નાન્યમ તસ્માન નચિકેતા વૃણીતે આત્મજ્ઞાન સિવાય બીજું કશું જ જોઈતું ન હોય એવો તે તું સહત્વમ, એટલે સહથી આવી રીતે નચિકેતાને પ્રશંસા કરે છે, પ્રોત્સાહન આપે છે. પ્રિયાન પ્રિય રૂપાન કામાન અત્યસ્રાક્ષ અભિધ્યાયન અત્યસ્રાક્ષી. હે નચિકેતા, તે પ્રિયાન અને પ્રિય રૂપાંશ્ચ કામાન, પ્રિયન અને પ્રિય રૂપાંશ્ચ કામાન એટલે બે પ્રકારના પ્રિય કામ્ય પદાર્થો છે. કામાનનું અહીંયા વિશેષણ છે પ્રિયાન અને પ્રિય રૂપાન. તો જે મને પ્રિય હોય જેમાં અહમ મમ એ અભિમાન રહેલું હોય, જેમાં મારું અહમ કે મમ અભિમાન રહેલું છે એને પ્રિયાન. પ્રિયાન કામાન એટલે જેમાં મારું અહમ અને મમ અભિમાન રહેલું છે. અહમ અને મમ અભિમાન શેમાં રહેલું છે મારું? હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, મારા સ્વજનો વગેરે જે કંઈ પણ છે, મારું ધન સંપત્તિ, બેંક બેલેન્સ, આ બધું મને પ્રિય છે. એટલે જેમાં મારું અહમ મમ અભિમાન રહેલું છે. પુત્ર, દેહ અને એષણાત્રય જે છે, એષણાત્રય પદાર્થો એ પ્રિયાન છે. અને પ્રિય રૂપાંશ્ચ કામાન, જેને હું આનંદના સાધન માનું છું, એટલે મારી પાસે નથી, જેના ઉપર મારું અહમ મમ અભિમાન રહેલું નથી. તો જેના ઉપર જેનો મારી સાથે કોઈ સંબંધ થયો નથી, પણ એ સ્વર્ગીય કે દિવ્ય ભોગો અત્યારે મને કઈ પ્રાપ્ત નથી, પરંતુ એ દિવ્ય છે, બહુ સારા છે એવું લાગી શકે છે, એને પ્રિય રૂપાન કીધું છે. જો પ્રિયાન એટલે જેમાં મારું અહમ મમ અભિમાન રહેલું છે એને પ્રિયાન કીધું. અને પ્રિય રૂપાન અમદાવાદ બરોડા ને એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે આપણી નેનો ગાડીમાં જતા હોઈએ 60-70 ની સ્પીડે, અને 140-150 ની સ્પીડે આમ ઓડી કાર જોતામાં આગળ જતી રહે, કોઈ BMW કે મોંઘી દાટ કાર આમ આપણી જોતામાં આગળ જતી રહે. શું કાર છે, શું સ્પીડ છે, એટલે વાહ એવું આપણને જેના માટે થાય એને પ્રિય રૂપાન કીધું. આપણી પાસે જેના ઉપર મારું અહમ મમ અભિમાન છે એને પ્રિયાન કામાન. પ્રિય રૂપાન કામાન એટલે જેમાં મારું કોઈ અહમ મમ અભિમાન નહોતું, એવા કોઈ સ્વર્ગીય કે ટૂંકમાં જે કંઈ પણ દિવ્ય ભોગો હોય, સુખ સંપત્તિ સગવડતાના સાધનો હોય, એમાં મારું કોઈ અહમ મમ અભિમાન નથી, પણ વાહ એવું થઈ જાય અદ્ભુત, એને પ્રિય રૂપાન કામાન. તો એ બેવનું શું કર્યું? એટલે પ્રિયાન એટલે એષણાત્રય જે કામાન છે, અને આવી રીતે પ્રિય રૂપાન એટલે કે જેમાં જે આપણને આકર્ષક કે દિવ્ય લાગી શકે છે એવા બધા કામાન અભિધ્યાયન અત્યસ્રાક્ષી. અભિધ્યાયન અત્યસ્રાક્ષી. અભિતઃ ધ્યાન. અભિતઃ એટલે ચારે બાજુથી વિચારવું, એને અભિધ્યાન કહેવામાં આવે છે. ખાલી વિચારવું એવું નહીં, અભિધ્યાન એટલે એના સ્વરૂપનો વિચાર કરીએ આપણે. તો અભિધ્યાયન નચિકેતોત્યસ્રાક્ષી એટલે કે નચિકેતાએ આ પ્રિય અને પ્રિય રૂપાન, પ્રિય અને પ્રિય રૂપ સર્વ કામ્ય ભોગો પ્રિય પદાર્થોનું અભિધ્યાન કરીને દૂરથી જ ત્યાગી દીધા. અત્યસ્રાક્ષી એટલે એનું અતિક્રમણ કરી ગયો, અથવા તો દૂરથી જ ત્યાગી દીધા. ની સારી પેઠે આલોચના કરી, એનું સ્વરૂપ સમજીને એને એનો ત્યાગ કર્યો છે. નૈતામ શૃંકામ વિક્તમયીમ અવાપ્ત. આ તને જે શૃંકામ એટલે યસ્યામ મજ્જંતી બહવો મનુષ્યા, જે શૃંકામ એટલે કુત્સિત ગતિ. કુત્સિત ગતિ એટલે જે ચકડોળ છે, ચકડોળ છે એમાં આપણને દૂરથી મજા આવે કે આમાં બેસીએ તો સારું, મેરી ગો રાઉન્ડ,
જે ચકડોળ છે એમાં હા બધા કેવા સરસ સરસ બૂમો પાડતા હોય છે કે જે આપણને આકર્ષણ હોય ચકડોળમાં બેસવાનું, પરંતુ એકવાર બેસીએ ને પછી ખબર પડે કે જે ભલે થાય છે એ ઉપરથી નીચે જાય ત્યારે પેટમાં જે કંઈ હોય બધું બહાર નીકળી જાય. એટલે શૃંકામ એટલે કુત્સિત ગતિ. દૂરથી ભલે આકર્ષક લાગે આ સંસારના બધા પદાર્થો, પરંતુ એ જે જન્મ મૃત્યુનું જે ચક્ર છે ને એ અહીંયા શૃંકામ કીધું છે. એટલે કે અનેક પ્રયત્નોના લીધે પરિણામે કર્મ અને કર્મફળના કર્મના ફળ રૂપે પ્રાપ્ત થનારી જેટલી પણ ગતિ છે, આ લોક પરલોક એટલે કે અધો યોની, ઉર્ધ્વ યોની અને મનુષ્ય યોની, આ બધી જે યોનીઓ છે એ શૃંગામ છે. એટલે કે કર્મના ફળના પરિણામે મળનારું જેટલું પણ છે એ બધું એને તું પ્રાપ્ત થઈને યસ્યામ મજ્જંતી બહવો મનુષ્ય, એટલે એને તું પ્રાપ્ત થયો પણ એનો તે ત્યાગ કર્યો. નૈતામ શૃંગામ વિત્તમયીમ અવાપ્ત, ઉત્કૃષ્ટ કર્મફળના ભોગોની ગતિને અવાપ્ત હતું પ્રાપ્ત થયો, છતાં પણ તું એમાં ફસાયો નહીં, તે એ બધાનો ત્યાગ કર્યો. કર્મ અને કર્મફળના બધા ભોગોથી તું ઉપરામ થયેલો છે, જેમાં યસ્યામ મજ્જંતી બહવો મનુષ્ય, જે કર્મફળમાં બધા આસક્ત થઈને પડ્યા રહે છે અવિવેકી મનુષ્યો, એ બધા મેં તને ઓફર કર્યા હતા છતાં પણ ન અવાપ્ત, તે એટલે એ પદાર્થો તને પ્રાપ્ત થયા નહીં, એટલે કે એ પદાર્થોનો તે ત્યાગ કર્યો. હવે આ મંત્રમાં સૌથી અગત્યની વિચારણા છે અભિધ્યાયન અત્યસ્રાક્ષી. નચિકેતાએ એવું શું વિચાર્યું? પ્રિયાન પ્રિય રૂપાંશ્ચ કામાન, આ પ્રિય અને પ્રિય પદાર્થો જેમાં મારું અહમ મમ અભિમાન છે એ પ્રિય પદાર્થો, જેમાં મારું અહમ મમ અભિમાન નથી, મારી સાથે સંબંધિત નથી, પરંતુ અદ્ભુત લાગી શકે છે. બોમ્બે સેન્ટ્રલ પરથી આપણે પસાર થતા હોઈએ, સ્ટેશને જવું હોય બોમ્બે સેન્ટ્રલ, તો આપણને મુકેશ અંબાણીનો મોટો ઓલો બંગલો દેખાય, હા જબરો બનાવ્યો છે એમ કરીને, એવા કે જેનો આપણી સાથે કોઈ સંબંધ નથી પરંતુ અદ્ભુત છે, વાહ એવું થઈ જાય, એ બધા પ્રિય રૂપાન કામાન. તો અભિધ્યાયન નચિકેતો તે સાક્ષી. યમરાજા નચિકેતાને એવું કહે છે કે તું પ્રેયનું રહસ્ય સમજી ચૂક્યો છું, પ્રેય પદાર્થોનું, પ્રેય ભોગો જેટલા પણ છે એ બધાનું રહસ્ય તે જાણી લીધું છે, અને માટે તું વખાણ એટલે એને શાબાશી આપે છે, એના વિવેક અને વૈરાગ્યની પ્રશંસા યમરાજા કરે છે. તો વિષય ભોગોનું રહસ્ય શું છે? આ મંત્રમાં નચિકેતાની પ્રશંસા થાય છે. નચિકેતા કેવો છે? વિવેક વૈરાગ્ય સંપન્ન છે, અથવા તો સાત્વિક વ્યક્તિ છે, સત્વગુણ સંપન્ન વ્યક્તિ છે. તો સત્વગુણી વ્યક્તિને કેવા વિચારો આવે? સત્વગુણી વ્યક્તિ આગળ આપણે લાડુ ધરીએ, રજોગુણી વ્યક્તિ આગળ આપણે લાડુ ધરીએ, અને તમોગુણી વ્યક્તિ આગળ આપણે લાડુ ધરીએ, તો એક જ લાડુ છે પણ ત્રણ જુદા પ્રકારની માનસિકતા ધરાવનારી વ્યક્તિઓ હોય તો શું પ્રતિક્રિયા જન્મે? જે તમોગુણી છે ને એ કશું જ કર્યા વગર સુખી થવા માંગે છે. તમોગુણી વ્યક્તિ કોઈ જ પ્રકારના પ્રયત્ન પુરુષાર્થ કર્યા વિના સુખી કઈ રીતે થઈ જવું એવું વિચારે છે. કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મારે સુખી થવું હોય, આનંદ ભોગવવો હોય, મારે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો નથી, તો મારે શું કરવું પડે? કોઈ પણ પ્રયત્ન વગર સુખી થવું છે, પરસેવો પાડ્યા વગર મારે સુખી થવું છે, તો ઊંઘ્યા રહેવાનું, ઊંઘી જઈએ. તમોગુણી વ્યક્તિ આવું કરે, કશું કર્યા વગર સુખી થવું હોય તો 24 કલાક એસી માં ઊંઘી જાય. કે એસી નો ઉપયોગ સત્વગુણી પણ કરે છે, પણ ઊંઘવા માટે નહીં, ભણવા માટે કરે છે. એટલે પ્રિય પદાર્થોનો ક્યાં વિનિયોગ કરવો ને એ સત્વગુણી જાણે છે. પ્રિય પદાર્થોની સીડી બનાવીને સીધું પરમાત્માની પ્રાપ્તિ કરી લેવાની, એને ભોગવવામાં પડ્યા નહીં રહેવાનું. ચોરી, લૂંટફાટ, બીજાની મહેનત પોતાના નામે કરી લેવી એ તમોગુણી વ્યક્તિ છે, અને આ રીતે એ સુખી થવાનો પ્રયત્ન કરે. રજોગુણી વ્યક્તિને સુખી થવું છે, અત્યંત રજસ છે જેનામાં, એને સુખી થવું છે. ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ભોગો
બીજાની પાસે છે ને એના કરતા વધારે હું ભેગું કરી લઉં, મારી પાસે કરી લઉં, મારું કરી લઉં, એટલે મારા તાદાત્મ્યની પહોંચમાં બધું લાવી દઉં. આની પાસે 1 કરોડ રૂપિયા છે ને તો હું 10 કરોડ ભેગા કરી લઉં. આની પાસે 4 ગાડી છે ને તો હું 10 ગાડી ભેગી કરી લઉં. રજોગુણી વ્યક્તિ આવી રીતે સુખી થવાનો પ્રયત્ન કરે. રજોગુણી વ્યક્તિ પોતાના અહમ અને મમના અભિમાનનો એટલો વિસ્તાર કરે. કઈ રીતે કરે છે? પ્રિયાન પ્રિયરૂપાન કામાન વધારીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં 1 એસી હોય તોય 2 લાવે, એટલે કે જરૂર વગર એની પાસે બાજુવાળા પાસે કઈ ગાડી છે એના કરતા સારી આપણી પાસે હોવી જોઈએ. આ રજોગુણી વ્યક્તિની વિચારણા છે. તો આવી રીતે રજોગુણી વ્યક્તિને સુખી થવું હોય તો આવું કરે. આ નચિકેતા સત્વગુણી છે. સુખી કઈ રીતે થવું ને એ સમજી ચૂક્યો છે. નચિકેતાએ પ્રશ્ન શું પૂછ્યો તો યમરાજાને? યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, એટલે કે દેહાંતર સંબંધી આત્મા નું સ્વરૂપ શું છે? એટલે કે જે ચૈતન્ય કે હું નું શું સ્વરૂપ છે? આ એક શરીરમાં સંબંધ થાય ત્યારે હું કેવો છું? તો કે હું ઉપાધિ છું. આ શરીર સાથે મારો સંબંધ થાય ત્યારે હું ઋષિ છું. ઋષિ રૂપી ઉપાધિ મારી છે અને એની સાથે સંબંધિત જે કંઈ છે એ હુંનો વિસ્તાર છે. તો એ હુંનું સાચું સ્વરૂપ શું છે? હુંને જાણ્યા વગર પ્રેને ભેગા કરે રાખીએ, પ્રેય પદાર્થોની પાછળ દોટ મૂકીએ ને એ ક્યારે ન પૂરી થનારી દોટ છે. એટલે કે હુંને જાણવો છે. કોઈ દિવસ હુંનો વિચાર કર્યો આપણે કે જે હું આ શરીરની અંદર, એટલે કે શરીરને ધારણ કરે છે કે બીજા શરીર, આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે, એ હું કોણ છે? હું વિષયક વિચારણા નચિકેતાએ કરેલી છે. આપણે શું વિચારીએ છીએ? અભિધ્યાયન અત્યસ્રાક્ષી, પ્રેય પદાર્થોમાં તવૈવવાહ તવ નૃત્ય ગીતેથી માંડીને મારો વૈરાગ્ય, મારી જિજ્ઞાસા અકંપ્ય અથવા તો તીવ્ર કઈ રીતે બને? તીવ્ર વૈરાગ્ય હોય, તીવ્ર મુમુક્ષા હોય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. મોક્ષસ્ય હેતુ પ્રથમો નિગદ્યતે વૈરાગ્યમ અત્યંત અનિત્ય વસ્તુષુ. તો તીવ્ર વૈરાગ્ય એ જ મોક્ષ રૂપી, જે પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લક્ષ્ય છે એનું પહેલું પગથિયું છે. તો તીવ્ર વૈરાગ્ય નચિકેતા જેવો મને કઈ રીતે જાગે? તો અભિધ્યાયન અત્યસ્રાક્ષી નચિકેતાએ કર્યું. તો અભિધ્યાયન અત્યસ્રાક્ષી એટલે શું એ સમજી રહ્યા છીએ આપણે. નચિકેતાએ પ્રશ્ન કેમ મને આનું રહસ્ય જો આ, એટલે કે જગતમાં સ્વર્ગનું શું રહસ્ય છે અથવા તો જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું રહસ્ય નથી પૂછ્યું. નચિકેતાએ હું નું રહસ્ય પૂછ્યું છે. હું કોણ છું? જેને હું માનીને આપણે હુંની જ, હું ને શરીર માનીને આપણે શરીરની જ પૂજા, આરાધના, ઉપાસના કરીએ છીએ. શરીરને જરા પણ દુઃખ ન આવવું જોઈએ, શરીરને જરા પણ સહન ન કરવું પડે, શરીરની બધી જ સુખ સગવડતા સમૃદ્ધિ સાચવીએ છીએ. તો આ જે નચિકેતાએ એટલે હું વિષયક પ્રશ્ન પૂછેલો છે, એટલે કે એની રુચિ હુંમાં જાય, ઈદમમાં નથી, આમાં નથી. જેને હું માનીને જીવીએ છીએ એ છે કોણ હકીકતમાં? જેને આપણે હું માનીને જીવી રહ્યા છીએ અત્યારે, એનું સાચું સ્વરૂપ શું છે? એ છે કોણ હકીકતમાં? એ નચિકેતાએ ધ્યાન કર્યું છે. નચિકેતાએ પ્રિય પદાર્થોનું ધ્યાન કર્યું છે એવું નથી. નચિકેતાએ સ્પષ્ટ નિશ્ચય કર્યો કે હું કોણ છું. નચિકેતાને પ્રેયનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું. પ્રેયનું રહસ્ય નચિકેતાને ખબર પડી ગઈ. તો કેમ ખબર પડી ગઈ? નચિકેતાને આ એટલે કે પ્રેય પદાર્થો, એનું સાચું સ્વરૂપ કે રહસ્ય ખબર પડી ગઈ છે. એ કઈ રીતે ખબર પડી? કારણ કે એણે આ ઉપર સંશોધન નથી કર્યું, પ્રેય પદાર્થોનો વિચાર નથી કર્યો. આપણને એવું લાગે છે ને કે પ્રેય તો અનિત્ય છે, પ્રેય ક્ષણભંગુર છે, પ્રેય સાતિશય છે, ને આ છે ને તે છે બધું. પરંતુ નચિકેતાએ હું ઉપર વિચાર કરેલો છે કે આ જે હું શરીરને હું માનીને જે અંદર કર્મો કરે છે, ફળને ભોગવે છે, એ હું હકીકતમાં કોણ છે? હુંને જાણ્યા વગર ગમે તેટલા કર્મોને ઉપાસના કરીએ, હુંને જાણ્યા વગર ગમે તેટલા શ્રવણ, મનન, નિધિધ્યાસન, વેદાંતની સાધનાઓ કરીએ,
છતાં પણ હું વિશેની સમજ જો બદલાય નહીં તો જ્ઞાનનું ફળ મળતું નથી. વેદાંત શ્રવણનું ફળ ક્યારે મળે? વેદાંત શ્રવણનું ફળ શું છે? જીવન મુક્તિ કે પરમ આનંદ, નિરતિશય સુખની પ્રાપ્તિ. તો વેદાંત શ્રવણનું ફળ ક્યારે મળે? જ્યારે હું વિશેની સમજ જે અત્યાર સુધી જે આપણે ધરાવીએ છીએ એમાં કંઈક સુધારો થાય. હું કરતા છું, હું ભોગતા છું, હું કર્મ કરનારો છું, સત્કર્મો કરનારો છું, પુણ્ય કર્મો કરનારો છું, ઉપાસના કરનારો છું, ઈશ્વર ભક્તિ કરનારો છું, સેવા કરનારો છું. આવી પણ હું વિશેની સમજ હોય તો એ પણ ખોટી જ છે. એટલે કે હું સેવા કરનારો છું એવી હું વિશેની સમજ ચાલુ રાખીને, ટકાવી રાખીને આપણે ગમે તેટલું વેદાંત શ્રવણ કરીએ પણ એનું ફળ મળતું નથી. કારણ કે હું વિશેની આ પાયાની સમજ જ ભૂલ ભરેલી છે. એટલે વેદાંત શ્રવણનું ફળ કેમ નથી મળતું? કારણ કે હું કરતા ભોગતા છું એવી સમજ ટકાવીને આપણે સત્યનું ઉદ્ઘાટન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ કેવી કે વેદાંત શ્રવણ કરીને હું પૂર્ણતા પ્રાપ્ત કરી લઈશ. અમારે અજ્ઞાનની નિવૃત્તિ કરવી છે, હું વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરવી છે, એટલે વેદાંતનું શ્રવણ કરીશ ને એટલે મને હુંનું સાચું સ્વરૂપ સમજાશે. એટલે કે અથવા તો કોઈ પણ રજોગુણી હોય, તમોગુણી વ્યક્તિ હોય, એ હું વિશેની કઈ સમજ ધરાવે છે? હું કરતા ભોગતા છું. રજોગુણી વ્યક્તિ હું કરતા ભોગતા છું એવું ટકાવી રાખીને અનેક બધા પ્રિય પદાર્થોને મેળવવાનો પ્રયત્ન કરે, એનું સામ્રાજ્ય વધારવાનો પ્રયત્ન કરે. તમોગુણી વ્યક્તિ એવી રીતે સુખી થવાનો પ્રયત્ન કરે. હું કોણ છું એનો વિચાર કરવાનું સૂઝતું કેમ નથી કોઈને? હું કોણ છું એટલે આમાં થયું છે શું? હું વિષયની ગેરસમજ દૂર કરવા માટે વેદાંતનું શ્રવણ કરવાનું છે. કોઈ પણ પૂછે આપણે કેમ ક્લાસ ભરીએ છીએ, કેમ સત્સંગ કરીએ છીએ? હું વિશેની ગેરસમજ દૂર કરવી છે મારે. હું વિશેના ખોટા ખ્યાલ મારે દૂર કરવા છે, માટે હું વેદાંતનું શ્રવણ કરું છું. આ એક સ્પષ્ટ સમજ હોવી જોઈએ આપણા બધા જિજ્ઞાસુ સાધકોને, કે હું વિશેની ગેરસમજ જ બધા દુઃખનું કારણ છે. જગતમાં જેટલા પણ દુઃખ આવે છે એ હું વિશેની ગેરસમજને લીધે જ આવે છે. એના વગર આપણને કોઈ હેરાન ન કરી શકે. એટલે હું વિશેની સમજ બદલ્યા વિના શ્રવણ મનન નિધિધ્યાસન ચાલુ જ રાખીએ છીએ આપણે. હું વિશેની સમજ બદલ્યા વિના જ. કોઈ વચ્ચે બોલશો નહીં હમણાં. આપણને પ્રેમ સુખ કેમ દેખાય છે? કારણ કે પ્રેમ મને સુખ આપશે એવી હું વિશેની સમજ ધરાવું છું. લાડુ મને સુખ આપશે એવી હું વિશેની સમજ ધરાવું તો જ લાડુ મને સુખ આપે ને. પછી વેદાંતના શ્રવણ કે લાડુ અનિત્ય છે, ક્ષણભંગુર છે ને એવા વિચારથી કોઈ ફાયદો ના થાય. પ્રતિપક્ષ ભાવના કે વિષયોમાં સુખ નથી, વિષયો તો ઝેરથી વિષ સમાન છે, આ બધી વિચારણાઓ કેટલી બધી આપણે કરી ચુક્યા છીએ. અનિત્ય છે, ક્ષણભંગુર છે, સાતિશય છે, બંધકત્વ છે, પરતંત્ર છે, છતાં પણ વિષયોનો રાગ તો એવો ને એવો જ રહેલો છે. એટલે કેમ એવું થાય છે? કારણ કે વિષયો મને સુખી કરશે એવી હું વિશેની સમજ રહેલી છે. એટલે એવી સમજ ટકાવી રાખીને આપણે પ્રતિપક્ષ ભાવના વગેરે જે છે એ બધું કરીએ છીએ. એટલે હું વિશેની સમજ એટલે કે કેવી છે હું વિશેની સમજ? હું અપૂર્ણ છું, હું અધૂરો છું, વિષય સુખ વગર હું અધૂરો છું, પૂર્ણો છું, એવી સમજ ટકાવી રાખીને આપણે બધો પ્રયત્ન કરીએ છીએ, સાધના કરીએ છીએ, જપ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, બધું કરીએ છીએ. હું વિશેની ગેરસમજ ટકાવી રાખીને વેદાંતનું શ્રવણ પણ કરીએ છીએ. એટલે વેદાંતનું શ્રવણ કરતી વખતે પણ શું ધ્યાનમાં રાખવાનું છે? હું બ્રહ્મ છું. હવે વેદાંતે શું કહેવું છે એવી સમજ પૂર્વક જ વેદાંતનું શ્રવણ કરવાનું છે. એ જ્ઞાનમાં નિષ્ઠા મળે ત્યારે મળે,
શરૂઆત ક્યાંથી કરવાની છે? હું કરતા ભોગતા જીવ છું, હવે વેદાંત મને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એવી રીતે આપણે વેદાંતનું શ્રવણ નથી કરવાનું. હું વિશેની ગેરસમજ દૂર કરવા જ વેદાંતનું શ્રવણ કરીએ છીએ. એટલે હું વિશેની ગેરસમજ ટકાવી રાખીને પણ વેદાંતનું શ્રવણ નથી કરવાનું. અભિધ્યાયન અત્યસ્રાક્ષી, પ્રિય પદાર્થોનો હું ત્યાગ કે સંન્યાસ ક્યારે કરી શકું? પ્રિય પદાર્થ વિના પણ હું કમ્ફર્ટેબલ સ્વીકૃત હું હોઉં તો જ હું પ્રેયનો ત્યાગ કરી શકું. નચિકેતાએ પ્રેયનું રહસ્ય જાણી લીધું કે પ્રિય પદાર્થો મને ક્યારે સુખી ના કરી શકે. કેમ? પ્રિય પદાર્થો મને ક્યારે પૂર્ણતા કે સુખ આપી ન શકે. કેમ? એનામાં સુખ જ નથી. હા, અનિત્ય છે. પ્રિય પદાર્થો ઉપર વિચારવાનું જ નથી. અનિત્ય છે. જળ છે, હા, જળ છે અને જળ પદાર્થ કદાપી આપી ના શકે તું. જો પ્રેય પદાર્થ નું રહસ્ય શું છે? પ્રેય પદાર્થ જડ છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે. આ બધું પ્રેય નું રહસ્ય છે. એ ખબર કઈ રીતે પડે? સત્ય નથી, સ્વયં નથી. જેમ ઘડો કેવો સ્વયં નથી, માટીને લીધે છે. હા, કાયમ સુખ નથી આપતું એ. સુષુપ્તિમાં સુઈ જઈએ છે ત્યારે કોઈ પણ પ્રેય પદાર્થ હોતો નથી આપણી પાસે. હા, ત્યારે એટલે એનો અર્થ એ થયો કે પ્રેય પદાર્થોમાં સુખ મળતું જ નથી. એક્ઝેક્ટલી. સુષુપ્તિમાં મારી બાજુ ગણેશ ચતુર્થી કાલે છે, એટલે ઘરમાં સરસ નૈવેદ્ય બધું બનાવેલું છે. મને ભાવતું નૈવેદ્ય બનાવેલું છે. મારી આગળ, મારી પાછળ બધી જગ્યાએ બહુ મોટું આપણે કરવાના છીએ, ગણપતિ લાવવાના છીએ, એટલે બહુ બધું સરસ નૈવેદ્ય ને બધું બનાવેલું છે. આગળ પાછળ ઉપર નીચે બધે લાડુ લાડુ નૈવેદ્ય છે. અને આપણે ઊંઘી ગયા. એ લાડુ મને સુખ આપી શકે ખરો? જો પ્રેયનું રહસ્ય જાણવું હોય ને તો સુષુપ્તિ કે સ્વપ્નની વિચાર કરીએ ને એટલે ખબર પડી જાય. જો પ્રેયમાં સુખ હોય તો હું ઊંઘી ગયો ને ત્યારે સુખ આપવું જોઈએ, પરંતુ પ્રેયમાં હું ઊંઘી જઉં ત્યારે એક પણ પ્રેય પદાર્થ મને સુખ આપતો નથી. એટલે હું કોણ છું ને એના ઉપર વિચાર. પ્રેયમાં સુખ નથી. કેમ? કારણ કે હું આવો છું. એટલે બધી વિચારણાનું કેન્દ્ર હું હોવો જોઈએ. અપૂર્ણતાની આપણે કૈલાસ માનસરોવર કે ગમે ત્યાં ટ્રેકિંગમાં જઈએ ત્યારે ઓલી ટોર્ચ માથા ઉપર આમ બેલ્ટ બાંધી દઈએ. ટોર્ચ ચાલુ હોય ત્યાં સુધી અંધારું દેખાય આપણને? ટોર્ચ ચાલુ હોય ત્યાં સુધી અંધારું ના દેખાય. આપણે શું કરીએ છીએ? અપૂર્ણતાની ટોર્ચ માથે બાંધીને પ્રેમમાં પૂર્ણતાને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી મૂર્ખામી શું છે? અપૂર્ણતાની ટોર્ચ માથે બાંધીને, હા પ્રેય તું મને સુખ આપીશ, લાડુ તું મને સુખ આપીશ, આઈસ્ક્રીમ તું મને સુખ આપીશ. અપૂર્ણતાની ટોર્ચ માથા ઉપર બાંધેલી છે. એટલે અપૂર્ણતાની ટોર્ચ માથે બાંધેલી છે એટલે શું થયું? હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું અધૂરો છું, એવું ટકાવી રાખીને એ તો હું છોડીશ જ નહીં. અને પ્રેમમાં સુખ પૂર્ણતા મેળવવા માટે આપણે ફાંફા મારીએ છીએ, દોટ મૂકીએ છીએ. એમાંથી ક્યારે પૂર્ણતા કે સુખ કેમ ના મળી શકે? પ્રેમમાંથી પૂર્ણતા કે સુખ ક્યારે? હા, એનો સુખ આપવાનો સ્વભાવ જ નથી. નહીં. કેવળ અને કેવળ આત્મા સિવાય કોઈ પદાર્થ પાસે નથી. સુખ મારા આત્માનું સ્વરૂપ છે, એ સિવાય કોઈ જગ્યાએ સુખ છે બીજી જગ્યાએ નથી. જવાબ સાચો છે, પણ મેં જવાબ આપી દીધો છે. પ્રેમમાંથી કેમ પૂર્ણતા કે સુખ શાંતિ સલામતી ન મળી શકે? કારણ કે અપૂર્ણતાની ટોર્ચ પહેરીને હું પ્રેયને શોધું છું. જો અપૂર્ણતાની ટોર્ચ પહેરીને હું અપૂર્ણ છું એવું માનીને પ્રેમમાં પૂર્ણતા શોધું છું, તો પ્રેમમાં સપોઝ પૂર્ણતા છે, સુખ જેવું માની લો અત્યારે, પણ પ્રેયને હું શોધું, પ્રેયને હું કરું ત્યારે હું તો કેવો છું? અપૂર્ણ છું, દુઃખી છું, અધૂરો છું. એટલે મને ક્યારેય પ્રેયમાંથી પૂર્ણતા કે સુખ ના મળી શકે જ્યાં સુધી હું મારી સમજ સુધારું નહીં. હું વિશેની સમજ,
સુધારું નહીં ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મને સુખ શાંતિ સગવડતા આપી જ ના શકે. પ્રિય પદાર્થો ઈશ્વરનું સર્જન છે અને એ આપણા આ શરીર નિર્વાહ માટે ઉપયોગી જ છે, પરંતુ હું વિશેની સમજ ખોટી છે ને માટે પ્રિય પદાર્થો દુઃખ આપે છે. લાડુ પાસેથી મને પૂર્ણતાની ઈચ્છા છે, પરંતુ લાડુને પૂર્ણતાની ઈચ્છાથી ભોગવવાનો પ્રયત્ન કરું છું ત્યારે લાડુ મને પૂર્ણતા આપતો નથી. કેમ નથી આપતો? લાડુનો વાંક નથી એમાં, વાંક મારો છે. હું અપૂર્ણ જ છું, હવે લાડુ મને પૂર્ણતા આપે. એટલે હું વિશેની સમજ શું છે? હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ મને પોતાને માનું, આ હું વિશેની ગેરસમજ છે. અને અભિધ્યાયન અત્યસ્રાક્ષી, અભિધ્યાન કર્યું એટલે કે પ્રેયનું રહસ્ય શું એને ખબર પડી ગઈ. પ્રેય કેમ કદાપી પૂર્ણતા કે સુખ ના આપી શકે? કારણ કે હું વિશેની સમજ ભૂલ ભરેલી છે. એટલે હું વિશેની સાચી સમજ કઈ છે એ નચિકેતાનો પ્રશ્ન છે. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિતિ ચૈકે, એટલે શું? દેહાંતર સંબંધી આત્મા છે કે નહીં? હવે એનું ગુજરાતી ભાષાંતર આ થયું, વિચિકિત્સા. હકીકતમાં નચિકેતા યમરાજાને પૂછે છે શું? હું વિશેની સાચી સમજ વિશે યમરાજાને પૂછે છે કે આ પ્રેય પદાર્થો ભોગવનારો છે કોણ? આ અનેક શરીરને ધારણ કરનારો હું છે કોણ? આ હું નું સાચું સ્વરૂપ નચિકેતાને જાણવું છે. હું વિશેની ગેરસમજ ટકાવી રાખીને ગમે તેટલી સાધના કરીશું એનું કોઈ જ્ઞાનનું ફળ જીવન મુક્તિ ના મળે. એટલે વેદાંત શ્રવણનું આપણને લાગે કે આટલા વર્ષોથી શ્રવણ કરું છું તો કેમ હજી કઈ ક્લેરિટી આવતી નથી? કારણ કે હું વિશેની સમજ ટકાવીને બધા જ પ્રયત્નો થાય છે. એટલે હું વિશેની સમજ, હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, એ ગેરસમજ દૂર કરવા જ માટે વેદાંત શ્રવણ કરવાનું છે. હું વિશેની સાચી સમજ મેળવવાની છે. પ્રિયાન પ્રિય રૂપાન કામાન અભિધ્યાયન અત્યસ્રાક્ષી, પ્રેય પદાર્થોને છોડી દીધા. કેમ? કારણ કે પ્રેય મારી સમસ્યા છે જ નહીં. પ્રેય હોય કે ના હોય એ મારી સમસ્યા છે જ નહીં. તમે મને આપશો પ્રેય પદાર્થો હે યમરાજા, તો પણ હું સુખી થઈ જઈશ એવું નથી. મારી હું વિશેની સમજ ખોટી હશે તો ગમે તેટલા પ્રેય પદાર્થો હશે એ મને સુખ નહીં આપી શકે, એ મને પૂર્ણતા નહીં આપી શકે. એટલે હું વિશેની સમજ નચિકેતાને સમજવી છે, સુધારવી છે. હું વિષયક પ્રશ્ન કરેલો છે નચિકેતાએ. દેહાંતર સંબંધી આત્મા કોણ છે અને કેવો છે એટલે શું? હું કોણ છું, હું વિશેની સમજ એને. એટલે વિવેક વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય આપણને? પ્રેમમાંથી વૈરાગ્ય જન્મે ક્યારે? હું વિશેની સમજ, મારા વિશેની ગેરસમજ દૂર થાય ને તો જ પ્રેમમાંથી વૈરાગ્ય જન્મે. નચિકેતાને પ્રેમમાંથી અભિધ્યાયન અત્યસ્રાક્ષી, પ્રેય પદાર્થોનું અતિક્રમણ કરી નાખ્યું, એનો દૂરથી જ ત્યાગ કરી દીધો. કેમ? ગમે તેટલા પ્રેય પદાર્થ પ્રાપ્ત કરીને પણ એ મને સુખ શાંતિ સલામતી નહીં આપી શકે. એટલે તો આપણે આવું વિચારીએ એટલે એવું લાગે ને કે આ પ્રેમમાં જ આ ખોટ છે. પ્રેય પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે, જડ છે, સ્વયં નથી, વગેરે વગેરે વિચારી શકીએ. પ્રેય પદાર્થો એટલે હાવ આમ નક્કામાં. પણ પ્રેયનો વાંક જ નથી એમાં. પ્રેય સુખી ના કરી શકે. એમાં વાંક કોનો? પ્રેયનો નહીં, હુંનો વાંક છે. અપૂર્ણતાની ટોર્ચ માથે મૂકીને પૂર્ણતાને શોધવા પ્રયત્ન કરીએ છીએ. ક્યારે મળે પૂર્ણતા? પૂર્ણતાને અત્યારે સુખ એવું માનો. હું અપૂર્ણ છું એ સમજ મારી ટકાવી રાખીને હું સુખ મેળવવા માટે પ્રયત્ન કરું છું. લાલ રંગના ચશ્મા પહેરી લઉં હું અને મને સફેદ પ્રકાશ જોવો છે. લાલ રંગના ચશ્મા પહેરીને હું સફેદ પ્રકાશને શોધવા મથું, એવી કંઈક આ રીત છે. પ્રેમમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન આટલા માટે સફળ થતો નથી. હંમેશા અનાદિકાળથી નિષ્ફળ રહ્યો છે. અનાદિકાળથી, અત્યારનો નથી. અનાદિ દસમાની શોધ અનાદિકાળથી ચાલુ છે. કેમ? દસમો ખોવાઈ ગયો છે એવું માનીને જ દસમાની શોધ ચાલે છે. અને એ આપણે સુધારવાની છે. હું દસમો છું એવું માનીને દસમાને શોધ્યા કરો. એટલે હું વિશેની સમજ, દસમો ખોવાયો નથી ને એટલો એક કન્વિક્શન કરી લઈએ બુદ્ધિમાં.
બધાને સમજણ પડે છે ને? હા, હા. પડે છે પડે છે. હા, હું સુખની જરૂરિયાત વાળો છું જ નહીં એમ એનો અર્થ એવો. પાયાની વાત. હું સુખની જરૂરિયાત વાળો બિલકુલ નથી એમ. પૂર્ણ જ છું, સુખ સ્વરૂપ છું. એટલે સુખ મેળવવાનો પ્રયત્ન જ ખોટો હતો મારે. દસમું ખોવાયો છે ને એવું એ પકડી રાખીને દસમાની શોધ કરીએ છીએ. એ આપણી વિચારણાની ભૂલ છે. એટલે કરવાનું શું છે? દસમો ખોવાયો નથી. ભાઈ શ્રુતિ અને આચાર્યો કહે છે કે મેં દસમાને જોયો છે. એટલે આપણી દસમાની શોધ બંધ થવી જોઈએ. દસમાની શોધ જે છે, શોધ કઈ શું માનીને ચાલે છે? દસમો ખોવાઈ ગયો છે. દસમો ખોવાયો નથી ને એ સૌથી પહેલા નિશ્ચય થવો જોઈએ. શ્રુતિ અને આચાર્યોને ખબર છે દસમો ક્યાં છે. એ પ્રિય પદાર્થો માં સુખ કેમ જણાય છે? પ્રિય પદાર્થો મને સુખ પ્રિયાન પ્રિય રૂપાંશ કામાન અભિધ્યાયન અત્યસ્રાક્ષી. પ્રિય અને પ્રિય પદાર્થો, પ્રિય રૂપ જેટલા પણ પદાર્થો છે એનું સારી પેઢે આલોચના કરીને નચિકેતાએ એનો ત્યાગ કર્યો. એટલે જો પ્રિય એટલે હું વિષયક જે ગેરસમજ છે એને લીધે જ માણસ પ્રેમમાં સુખની શોધ કરે છે. અવિવેકી એટલે શું? એને ખબર નથી કે મારે હકીકતમાં જોઈએ છે શું. અવિવેકી એવું જ માને છે કે સુખ બહારથી આવે છે. સુખી થવું હોય તો શું કરવું પડે? કંઈક તો કરવું પડે ને. એમને બેઠા બેઠા તો સુખી થવાય નહીં. એટલે કાં તો અનુકૂળ પદાર્થો, અનુકૂળ વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરવો પડે, અનુકૂળતા સર્જવી પડે. હું ની આજુબાજુ અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું સર્જન કરવું પડે ત્યારે સુખી થઈએ. અવિવેકીની આ વિચારણા છે કે હું દુઃખી જ છું, મારે જો સુખી થવું હોય તો મારી આજુબાજુ આસપાસ અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વગેરે સર્જવાનો પ્રયત્ન કરવો પડે. હવે આ જે વિચારણા જ ભૂલ ભરેલી છે અવિવેકી. આપણને એવું લાગે છે કે પ્રિય પદાર્થોમાંથી મને અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાંથી મને સુખ મળશે, પૂર્ણતા મળશે. પણ હકીકતમાં અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણી આજુબાજુ હોય ત્યારે પણ સુષુપ્તિમાં અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાંથી આનંદ આવે છે, સુખ આવે છે? નથી આવતું. એટલે અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં જો સુખ રહેલું હોત તો સુષુપ્તિમાં પણ મને બહારથી સુખ આવે છે. અવિવેકીનો નિશ્ચય શું છે? સુખ બહારથી આવે છે, સુખ બહારથી મારે પ્રાપ્ત કરવાનું છે. આ અવિવેકીનો નિશ્ચય છે. એને આપણે બદલવો છે. તો કઈ રીતે? સુખ બહારથી આવે છે ને એનો નિશ્ચય ખોટો છે, એને સમજાવવું પડે. તો સુખ બહારથી આવે છે એવો નિશ્ચય કે સમજાવવા સૌથી શું કહેવાય પ્રબળ પ્રમાણ સુષુપ્તિ છે. સુષુપ્તિમાં કશી જ વસ્તુ સુખ બહારથી આવે છે ખરું? બહારના એક પણ પદાર્થો સુખી નથી કરી શકતા મને. અને માટે સુખ બહારથી આવે છે ને એ નિર્ણય ખોટો છે. ચલો જાગ્રતમાં સુખ બહારથી આવે છે એવું અવિવેકી કે ચાલો સુષુપ્તિમાં તો નહીં પણ જાગ્રતમાં તો આવે છે ને. જાગ્રતમાં અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હોય તો જ સુખ અનુભવાય છે, બાકી તો અનુભવાતું નથી. આવું અવિવેકી માને છે. આપણે સુષુપ્તિનું ઉદાહરણથી એને સમજાવીએ છીએ કે સુખ અંદર છે અને માટે જ અનુભવાય છે. બહાર જણાય છે એ તો સુખનો આભાસ છે. પરંતુ એ આપણને કાઉન્ટર ક્વેશ્ચન કરે કે જાગ્રતમાં તો અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પાસેથી જ સુખ આવે છે ને. તો એને એવું કહીએ આપણે કે જો જાગ્રતમાં પણ આજુબાજુ અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હોય પણ તારું મન ચિંતા, ભય ગ્રસ્ત હોય, કોઈએ અપમાન કરી નાખ્યું હોય આપણું, અને પછી આજુબાજુ અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હોય તો કોઈ આવે સુખ આપણને, લાડુ એ સુખ ના આપી શકે. અથવા તો
સરસ નૈવેદ્ય બનાવ્યું છે, પરંતુ એક ચપટી એ લાડુમાં રેતી નાખેલી છે. લાડુમાં જે સુખ છે એવું જો માનીએ, પરંતુ એક ચપટી રેતી નાખેલી છે એ લાડુમાં, તો પછી લાડુ સુખ આપે આપણને? નહીં. જો લાડુમાં આ લાડુ મને નહીં જોઈએ એવું થાય છે. રેતી નાખેલો લાડુ મને નહીં જોઈએ. કેમ નહીં જોઈએ? લાડુ તો પ્રિય હતો, સુખ આપતો હતો તને, તો કેમ નથી જોઈતો? રેતી નાખેલો લાડુ મને પસંદ નથી, મને નહીં ગમે. એટલે સુખ ક્યાં છે? મનેમાં છે, મારામાં છે. તો લાડુ શું છે? એનું નિમિત્ત ઊભું કરવા, એટલે ખાલી નિમિત્ત બને છે. અંદરના સુખને બહાર પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર બને છે. સુખ અંદર જ છે. જેમ કીધું કે એક ચપટી રેતી છે લાડુમાં, ચાલશે? તો કે ના, નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે એક ચપટી રેતી નાખેલો લાડુ મને પસંદ નથી. મને પસંદ નથી એટલે શું? સુખ અંદર છે, અને એ અવિદ્યા કાળે મને લાડુમાં બહાર દેખાય છે. એટલે સુખ અંદરથી બહાર જાય છે. અવિવેકીનો શું નિશ્ચય હતો? સુખ બહારથી મને પ્રાપ્ત થાય છે. પરંતુ એ જ અવિવેકીને સમજાવવું હોય કે સુખ બહારથી અંદર આવે જેવું નહીં, અંદરથી બહાર જાય છે. કઈ રીતે? એ જ લાડુમાં એક ચમચી રેતી નાખી દઈએ તો ભાઈ જોઈએ છે લાડુ તને? ના, આવો લાડુ મને ના જોઈએ. કેમ? મને નથી ગમતો, મને સુખ નહીં આપે. એટલે કે બહારથી અંદર આવે છે એવું સુખ મને નથી જોઈતું. વિવેકીને એ ખાસ સમજવાનું કે થાય છે શું કે અંદરનું જે સુખ, આત્મ સુખ છે, આત્માનો સ્વરૂપભૂત આનંદ છે, એ જ જાણે કે બહાર પ્રતિબિંબિત થાય છે. એ બહાર પ્રતિબિંબિત, આપણે આટલું સમજી ગયા અત્યારે કે લાડુ કે અનુકૂળ વ્યક્તિ વસ્તુઓ જાગ્રતમાં આવે આપણી આજુબાજુ, ત્યારે આપણો અંદરનો જ આત્માનો પરિપૂર્ણ સ્વરૂપભૂત આનંદ બહાર પ્રતિબિંબિત થાય છે. આટલી સમજ સાથે આપણે સંમત છીએ. તો અજ્ઞાન કાળે, અવિવેક કાળે એવું તે શું થાય છે કે અંદરનો આનંદ બહાર અભિવ્યક્ત થાય છે? એનો વિચાર કરીએ. જો મૂળ શું છે ને, મને લાડુમાં કે ટૂંકમાં પ્રિય પદાર્થોમાં સુખના દર્શન થાય છે કેમ? મૂળ વિચારણા. નચિકેતાએ એ વિચારણા કરી લીધી, અભિધ્યાયન અત્યસ્રાક્ષી. તો આપણે કરવી પડે કે જેથી અભિધ્યાયન અત્યસ્રાક્ષી આપણે બની શકીએ. આપણે એવું વિચાર્યું કે અંદરનો જ આનંદ પ્રગટ કરવામાં, બહાર અભિવ્યક્ત કરવામાં લાડુ કે અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ નિમિત્ત બને છે. તો એવું શું થાય છે કે આ લાડુ નિમિત્ત બની જાય છે અંદરના આનંદને બહાર દેખાડવા માટે? કારણ કે ઈચ્છા જયારે કોઈ પણ વસ્તુની ઊભી થાય ત્યારે આપણો અંદરનો આનંદ દબાઈ જાય, ઢંકાઈ જાય છે. હવે જયારે એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એ કવર હતું, એ કવર દૂર થઈ ગયું. એટલે મને લાડુની ઈચ્છા હોય ત્યારે એ લાડુની ઈચ્છા મારા આનંદ ઢાંકી દે છે. જ્યારે લાડુ પ્રાપ્ત થાય ત્યારે એ ઢંકાર દૂર થઈ જાય છે અને આનંદ મને સ્વાભાવિક પ્રતિબિંબિત થાય છે. બહુ સરસ સમજાયું, ખરેખર. હા, એટલે બહુ સરસ વિચાર. આપણે રહસ્ય સમજવું છે કે પ્રેમ મને કેમ એવું સુખ આપતું હોય, એવું પ્રોમિસિંગ કેમ લાગે છે? હલો, લાડુમાં કેમ દેખાયો? ઈચ્છા, કામ. જો અવિદ્યા, કામ અને કર્મ, અવિદ્યા જેટલી શું કહેવાય નુકસાન કરનારી છે ને એના કરતા, એટલે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ અજ્ઞાનની આવરણ શક્તિ સાચા સ્વરૂપને ઢાંકી દે છે. રજ્જુ શું છે ને એને ઢાંકી દે છે અજ્ઞાન, આવરણ, અને સાપ ઉત્પન્ન કરે છે. સર્પ જે છે ને એ રજ્જુ કરતા, ન જણાયેલી રજ્જુ કરતા વધારે નુકસાન કરનારો છે. આટલું તો સંમત છો ને બધા? અંધકાર કરતા વિક્ષેપ છે ને વધારે નુકસાન પહોંચાડનારો છે. હા, એટલે આપણે અવિદ્યા, કામ, કર્મ, આ ત્રણ વસ્તુઓ આપણને ખબર છે.
તો અવિદ્યા કામ કર્મ એટલે અવિદ્યા એટલે આવરણ શક્તિ. ખબર નથી કે આત્માનું એટલે સુખનું સાચું ઉદ્ભવ સ્થાન સ્ત્રોત એ તો મારો આત્મા જ છે, એ ખબર નથી. અને કામને લીધે શું થાય છે? અંદરનો આનંદ બહાર જણાય છે. કામના લાડુની ઈચ્છા જ અંદરના આનંદને લાડુમાં બતાવે છે. એટલે કામના છે ને સૌ એટલા માટે નિષ્કામ બનવાનો સૌ કેટલો બધો ઉપદેશ આપણા વેદાંતનો કેટલો બધો ભાગ નિષ્કામ બનવા ઉપર છે. અંદરની કામના લાડુની ઈચ્છા જ આત્માના અનંત પૂર્ણ પરિપૂર્ણ આનંદને લાડુમાં બતાવે છે. પરિચ્છિન્ન વિષયમાં આનંદને બતાવે છે કોણ? અપરિચ્છિન્ન આનંદ સ્વરૂપભૂત આનંદને પરિચ્છિન્ન એવા લાડુમાં બતાવે છે કોણ? પરિચ્છિન્નનું ગ્રહણ કરનારી આપણી મનોવૃત્તિ. એટલે આપણે એક વિચાર કર્યો તો થોડાક શ્લોકો પહેલા અખંડાનંદજી એવું કહેતા હતા કે મનોવૃત્તિને ગર્ભવતી ન બનવા દો. ગર્ભવતી એટલે પરિચ્છિન્ન વિષય જે મનોવૃત્તિના ગર્ભમાં રહેલો છે. આપણી મનોવૃત્તિને શુદ્ધ બ્રહ્મચારીણી રાખો કે મનોવૃત્તિમાં કોઈ પરિચ્છિન્ન વિષયને આવવા ન દો. એટલે કોઈ પરિચ્છિન્ન વિષયની કામના જ આપણા અનંત સ્વરૂપભૂત અપરિચ્છિન્ન આનંદને પરિચ્છિન્ન વસ્તુમાં બતાવે છે. આ વખતે સ્વામીજી ઉદાહરણ આપ્યું હતું આંધળા 10-15 આંધળા છે. તો આંધળા છે એટલે દેખતા એટલે આંખે દેખાતું નથી. 10-15 આંધળા ભેગા થયા જતા હતા, એમાંથી એક આંધળો જ ખાડામાં પડ્યો. બાકીના 14 આંધળા પડ્યા નહીં ખાડામાં. 15 આંધળા હતા જતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. એમાંથી જો 15 સમાન આંધળા હતા, બધાને આંખો હતી જ નહીં અથવા તો ટૂંકમાં બહુ એટલે નહોતું દેખાતું, કશું જ નહીં, સમાન અંધત્વ હતું 15 એમાંથી એક આંધળો ખાડામાં પડ્યો અને 14 પડ્યા નહીં. કેમ? કારણ કે એક આંધળો ખાલી અંધત્વથી નહોતો પીડાતો, એને કંઈક લાડુની ઈચ્છા હતી ને એટલે ફાસ્ટ દોડતો હતો કે હું ગમે તેમ કરીને ઓલો ભંડારો ત્યાં છે ને આશ્રમમાં ભંડારો છે ને ત્યાં જલ્દી જતો રહું અને લાડુ બધા કરતા પહેલો હું લાડુ ખાઈ જાઉં. એટલે એ લાડુની ઈચ્છાથી વધારે ઝડપથી દોડતો હતો. આંધળો જ હતો પણ કામનાથી પ્રેરાઈને વધારે ઝડપથી દોડતો હતો, એમાં ખાડો આવ્યો ને એમાં પડ્યો. આંધળા તો 15 હતા, એક જ કેમ ખાડામાં પડ્યો? કારણ કે કામનાથી પ્રેરાઈને દોડતો હતો ને માટે ખાડામાં પડ્યો. એમ પ્રિયાન પ્રિય રૂપાન કામાન અભિધ્યાયન અત્યસ્રાક્ષી. પ્રિય પદાર્થોનો ત્યાગ, વૈરાગ્ય જે છે ને, વૈરાગ્ય ત્યારે જ જન્મે જ્યારે એની હું મર્યાદા સમજુ. વૈરાગ્ય એટલે શું? મને નહીં જોઈએ, ત્યારે જ આપણે વિક્ષેપ શક્તિથી મુક્ત રહી શકીશું. નચિકેતાને પ્રેમનું આ રહસ્ય ખબર પડી ગઈ છે કે પ્રેમમાં દોષ કે ગુણ એ ચર્ચાનો વિષય જ નથી વેદાંતનો. વેદાંતનો વિષય શું છે? હું વિષયની સાચી સમજ, હું વિષયનું ઔપનિષદ સ્વરૂપ કેવું છે ને એ વેદાંત ભણાવે છે. એટલે વેદાંતમાં શું કહે છે? આ વેદાંત ભણીએ ને એટલે આ બધું ત્યાગવાનું જ કહે છે. આ નહીં ને આ ઓલું ને, પ્રિય પદાર્થોનો ત્યાગ કરો, ત્યાગવાનું જ કહે છે. પણ શેના માટે ત્યાગવાનું કહે છે? જે ખોટી સમજને લીધે પ્રિય પદાર્થોમાં સુખ દેખાય છે એ સમજ જ છોડીશું નહીં તો ક્યારે પણ આપણે સુખી નહીં થઈ શકીએ. અપૂર્ણતાની ટોર્ચ માથા ઉપર રાખીને પૂર્ણતાને મેળવવાનો પ્રયત્ન કરીશું, ક્યારેય એ મળવાની નથી. એક આ ખાસ વાત સમજમાં રાખવાની, હું વિશેની સમજ મારી. હું કરતા ભોગતા અધૂરો કરવા અનેક વસ્તુ દ્વારા અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સર્જનારો હું એક જીવ છું. હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ છું એવું માનીશું ત્યાં સુધી પ્રેમા સુખની શોધ ચાલુ જ રહેશે. આપણે શું કરીએ છીએ? હું વિશેની સમજ ટકાવી રાખીને પ્રેમાથી સુખ, પ્રેમા દુઃખ છે સુખ નથી એવી વિચારણા કરીએ છીએ, પણ એ ક્યારેય શક્ય નથી. કે હું વિશેની સમજ, આનંદ અપરિચ્છિન્ન સ્વરૂપભૂત આનંદ મારું પોતાનું સ્વરૂપ જ છે. શ્રુતિ અને આચાર્યોએ ઘોષણા કરેલી છે અને એને બહાર બતાવે છે કોણ? પરિચ્છિન્ન વિષયની કામના. આજથી મને એક પણ પરિચ્છિન્ન વિષય નહીં જોઈએ
એવો જો બુદ્ધિમાં દ્રઢ સંકલ્પ થાય ને તો કોઈ પ્રેય પદાર્થની તાકાત નથી કે આપણામાં આકર્ષણ જન્માવી શકે. કામના જ પરિચ્છિન્ન વસ્તુમાં સુખત્વ પ્રિયત્વનો આભાસ પ્રોજેક્શન વિક્ષેપ ઉત્પન્ન કરે છે. કામના ના હોય તો અંધારું કઈ ના કરી શકે. એમ આ અભિધ્યાયન અત્યસાક્ષી છે. પ્રેય પદાર્થોની પરાધીનતામાંથી આ નચિકેતા મુક્ત થયેલો છે. એટલે વૈરાગ્ય કોને કીધું? અપરિચ્છિન્ન ગ્રાહિણી મનોવૃત્તિ. પરિચ્છિન્ન ગ્રાહિણી મનોવૃત્તિ હોય તો એ આવી રીતે વૈરાગ્ય ન કહેવાય. અપરિચ્છિન્ન વસ્તુનો જ વિચાર કરે, એનું ચિંતન કરે, એને વળગી રહે, અપરિચ્છિન્નની પસંદગી કરે ને એને વૈરાગ્ય કહેવાય. જે મનોવૃત્તિ અપરિચ્છિન્ન વસ્તુની પસંદગી કરે, અપરિચ્છિન્ન વસ્તુની વરણી કરે, એને વૈરાગ્ય કહેવાય. તો ત્રીજો મંત્ર અભિધ્યાયન અત્યસાક્ષી શૃંકામ. એક શબ્દ છે, શું છે? નૈતામ શૃંકામ વિત્તમયીમ અવાપ્તઃ યસ્યામ મજ્જંતી બહવો મનુષ્યાઃ. ઘણા બધા અવિવેકી મનુષ્યો આ વિત્તમયી શૃંખા એટલે કે સંપત્તિ, ધન સંપત્તિ, સત્તા પ્રતિષ્ઠા વગેરે જે છે એમાં ફસાયેલા રહે છે. જ્યારે નચિકેતા એનો ત્યાગ કર્યો, તું ફસાયો નથી, તું ધન્યવાદને પાત્ર છે. કેમ? કારણ કે આ શૃંકામ એટલે શું? મૂઢ જન પ્રવૃત્તામ વિત્તમયીમ શ્રુતિમ. શ્રુતિમ એટલે જે બુદ્ધિ ચૈતન્યનો નહીં જડનો આદર કરે છે એ કુત્સિત. જો શૃંકામ એટલે કુત્સિત, કુટિલામ ગતિમ. કુત્સિત ગતિ એટલે કે જે નિંદનીય ગતિ છે. નિંદનીય ગતિ શું છે? જેમાં અવિવેકીઓ પડ્યા રહે છે, જે નિંદનીય છે વસ્તુ. અવિવેકીઓ કેમ પડ્યા રહે છે એમાં? કારણ કે જડનો જ આદર કરે છે, ચેતનનો આદર કરતા નથી. જડ વસ્તુ શું છે? ધન સંપત્તિ, સત્તા પ્રતિષ્ઠા, આ બધું જે કંઈ પણ છે એ જડ છે. જડનો આદર કરે એને આ શૃંકામ વિત્ત મૂઢ જન પ્રવૃત્તામ એવું કીધું છે. એટલે જડનો આદર સત્કાર કરે, એનું જ ધ્યાન વગેરે ધરે, એનામાં જ અટવાયેલો રહે, એવી ગતિને તું પ્રાપ્ત થયો નથી. એટલે કે તારું મન એવા જડ વિષયોમાં, પ્રિયાન પ્રિયરૂપાન વગેરે જે જડ વિષયો છે એમાં તારું મન જરા પણ આસક્ત થયું નથી. તે એટલે અવિવેકીઓ જેમાં ડૂબી જાય છે એ ગતિથી તું મુક્ત થયો છે. તું વિવેકી છે, એ અપરિચ્છિન્ન વસ્તુનું જ પસંદગી કરી રાખેલી છે. તો આ પ્રમાણે આ ત્રીજો મંત્ર છે. હવે ચોથા મંત્રમાં શ્રેય અને પ્રેયનું વાસ્તવિક સ્વરૂપ બંને એકબીજાથી જુદા છે કઈ રીતે એનું પ્રતિપાદન કરે છે. શ્રેય અને પ્રેય પરાવિદ્યા અને અપરાવિદ્યા બંને વૈદિક વિદ્યા જ છે. પ્રેય પદાર્થોનું ધર્મ માર્ગે આપણે પ્રાપ્તિનો જે પ્રયત્ન કરીએ છીએ ધર્મ માર્ગે કરવાનો. ધર્મ માર્ગે એટલે વૈદિક માર્ગે. વેદ પણ કહે છે સુખ શાંતિ સગવડતાના સાધનો હોવા જોઈએ. સમૃદ્ધિ અને સગવડતા વેદ કહે છે કે તમે પ્રાપ્ત કરો, એમાં કઈ વાંધો નથી. એના દ્વારા તમે અનેન પ્રસવિષ્યધ્વમ એશવો સ્પષ્ટ કામ દુઃખ શું છે? યજ્ઞાર્થાત સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ. ત્રીજો અધ્યાય છે એમાં આવે છે પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એશવો સ્પષ્ટ કામ દુઃખ. સહયજ્ઞ આ યજ્ઞ ભાવ એટલે કે આવી રીતે સમષ્ટિની અર્પણ, ઈશ્વરાર્પણ બુદ્ધિ જે છે, પ્રેય પદાર્થોનું ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે એટલે ધર્મના માર્ગે વૈદિક માર્ગે આપણે પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, એના દ્વારા એ તમારી કામધેનુ બની રહો એવું કહે છે શ્રી કૃષ્ણ પરમાત્મા ત્રીજા અધ્યાય. એટલે બંને વૈદિક માર્ગ છે. તો
અપરાવિદ્યા એટલે પ્રેય પદાર્થોની પ્રાપ્તિનું સાધન શું છે? અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે કર્મ અને ઉપાસના. આપણે પ્રેય પદાર્થોની પ્રાપ્તિ માટે શું કરવું પડે? કર્મો કરવા પડે અથવા ઉપાસના કરવી પડે. આપણે કર્મથી પરિસ્થિતિનું સર્જન થાય અને ઉપાસનાથી માનસિક સ્થિતિનું સર્જન થાય. આપણે જે કંઈ પણ અત્યારે શું કહેવાય, આપણી માનસિકતા અને બાહ્ય પરિસ્થિતિ અને આંતર પરિસ્થિતિ જે કંઈ પણ છે આપણું, એ આપણા કર્મો અને ઉપાસનાનું જ ફળ છે. બાહ્ય પરિસ્થિતિ જે કંઈ પણ છે ને એ આપણા કર્મોનું ફળ છે અને આંતરિક પરિસ્થિતિ આપણી મનોદશા કેવી છે ને એ આપણી ઉપાસનાનું ફળ છે. તો અપરાવિદ્યા એટલે અવિદ્યા અથવા તો પ્રેય, એનું સાધન શું છે? કર્મ અને ઉપાસના. અને પરાવિદ્યા એટલે શ્રેય, એ હવે ચોથા શ્લોકમાં બંનેનું અહીંયા સ્વરૂપ યમરાજા સ્પષ્ટ રીતે નિર્દેશ કરે છે. તો ચોથો મંત્ર છે, પ્રથમ અધ્યાય બીજી વલ્લી, એનો ચોથો મંત્ર. દૂરમેતે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યાભીપ્સિનમ નચિકેતસં મન્યે નત્વા કામા બહવો લોલુપંત. અવિદ્યા યા જ વિદ્યેતિ જ્ઞાતા. અવિદ્યા અને વિદ્યા એવા બે નામથી પ્રસિદ્ધ એવી આ બે શ્રેય અને પ્રેય. શ્રેય એટલે વિદ્યા, અવિદ્યા એટલે અપરાવિદ્યા એટલે કે પ્રેય. શ્રેય અને પ્રેય અથવા તો અવિદ્યા અને વિદ્યા એ નામથી જે પ્રસિદ્ધ છે એવી દૂરમ એતે એકબીજાથી અત્યંત વિરુદ્ધ સ્વભાવ વાળી છે. વિપરીતે વિશુચી. વિપરીતે વિશુચી. વિશુચી એટલે ગતિ. એવી બે ગતિ અવિદ્યા અને વિદ્યા બંને અત્યંત પરસ્પર વિરુદ્ધ સ્વભાવ વાળી છે. ભિન્ન ભિન્ન ફળ જન્માવનારી છે. વિશુચી એટલે પ્રસૂતિ કરનારી, જન્માવનારી, ફળ જન્માવનારી. તો વિદ્યા એટલે કે શ્રેય. શ્રેય એટલે કે વિદ્યા શું ફળ જન્માવે છે? પરમાત્માની પ્રાપ્તિ, અનંતનું ફળ, અનંત સ્વરૂપમાં આપણને અનંત સુખમાં પ્રતિષ્ઠિત કરનારી છે. અને અવિદ્યા શું કરે છે? વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં આપણને નાખનારી છે. એટલે ભિન્ન ભિન્ન વિરુદ્ધ સ્વભાવ વાળી છે, ભિન્ન ભિન્ન ફળ આપનારી છે અથવા તો પરસ્પર વિરુદ્ધ ફળ આપનારી છે. એમાંથી તે શ્રેયનું ચયન કર્યું, શ્રેયની પસંદગી કરી એટલે વિદ્યા અભીપ્સિનમ. વિદ્યા અભીપ્સિનમ એટલે વિદ્યાર્થી. વિદ્યાર્થી કોને કહેવાય? વિદ્યાનો અર્થી, જેને શ્રેય જોઈએ છે. શ્રેયમાંથી સાધન શું છે? બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા. તો બ્રહ્મ વિદ્યાનો અર્થી એટલે કે વિદ્યાભીપ્સિનમ નચિકેતસં મન્યે. હે નચિકેતા, હું તને વિદ્યાનો અર્થી, શ્રેયોર્થી માનું છું. શ્રેયોર્થી હું તને સમજુ છું. કારણ કે નત્વા કામા બહવો લોલુપંત. તને આ બધા કામનાઓ, પ્રેય પદાર્થો તને તારામાં લાલચ જન્માવી શક્યા નહીં, તને મોહિત કરી શક્યા નહીં. હું તને વિદ્યાનો અધિકારી સમજુ છું. વિવેક, વૈરાગ્ય, સત્વગુણ સંપન્ન તું છે, માટે હું તને વિદ્યાનો અધિકારી સમજુ છું. વિપરીતે વિશુચી. દૂરમ એતે. આ વિદ્યા અને અવિદ્યા જે છે, દૂરમ એતે. દૂરમ એટલે અત્યંત એકબીજાથી આમ આઉટ ઓફ, શું કહેવાય, આઉટ ઓફ ફેઝ, એકબીજાથી અત્યંત વિરુદ્ધ સ્વભાવ વાળી છે. એકબીજાથી, એક દિલ્હી જવું હોય, એક ટ્રેનમાં દિલ્હી જવું હોય, બીજી ચેન્નઈ લઈ જનારી, એટલે એકદમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં લઈ જનારા છે. વિપરીતે. વિપરીતે એટલે વિરુદ્ધ. જો પરિત, પરિત એટલે સમન્વિત, એક જ વસ્તુમાં અનુકૂળ હોવું ને, પરિત એટલે અનુકૂળ, અને વિપરીત એટલે પ્રતિકૂળ. પરિત એટલે સમન્વય, સમન્વય એટલે અનુકૂળ, અનુકૂળ વસ્તુનો જ સમન્વય થાય ને. એટલે પરિત એટલે શું? અનુકૂળતા. અને વિપરીત એટલે પ્રતિકૂળ. બંને એકબીજાને પ્રતિકૂળ છે. હું મને લાડુય મળે અને મોક્ષ પણ મળે, તો એવું ના, બે સાથે હોય જ નહીં. કેમ ના હોય? કારણ કે બંને વિરુદ્ધ છે. વિપરીતે વિશુચી. આ વિપરીત શબ્દ બહુ સમજવાનો છે. શ્રેય અને પ્રેય બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવના છે. પરમાત્મા અને પ્રેય પદાર્થો
એ એકબીજાથી અત્યંત વિરુદ્ધ સ્વભાવના છે. શ્રેય અને પ્રેય આપણે જોયું હતું કે શ્રેય એટલે શું? પ્રેમપુરી આશ્રમમાં સત્સંગ ચાલતો હોય એને શ્રેયનું ઉદાહરણ કીધું હતું. પ્રેમપુરી આશ્રમ એટલે ત્યાં ચોપાટી પર ભેળપુરી ને બધું અનેક ભોગ સાધનો હોય, ભોગ ઉપકરણો હોય, એને પ્રેય કહેવાય. તો બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવ વાળા છે. અરે સત્સંગ અને ચોપાટી એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ વાળા છે, તો એ કઈ રીતે છે એ સમજવાનું. અત્યંત વિરુદ્ધ, પરસ્પર અત્યંત વિરુદ્ધ સ્વભાવ વાળા છે શ્રેય અને પ્રેય. એટલે અવિદ્યા અને અવિદ્યા. એક જ સમયે એક જ વ્યક્તિ સત્સંગ પણ સાંભળે અને ચોપાટી પર પણ જાય એવું શક્ય નથી. એક જ સમયે એક જ વ્યક્તિ દ્વારા બંનેમાં પગ રખાય, બંને પેંગડામાં પગ રાખી શકીએ ને એવું નથી. શ્રેય જોઈતું હોય તો પ્રેયનો ત્યાગ કરવો જ પડે, અને પ્રેય જોઈતું હોય, પ્રેયનું સુખ જોઈતું હોય તો શ્રેયનો ત્યાગ કરવો જ પડે. શ્રેયનો તિરસ્કાર કરીને જ પ્રેયનું સુખ મળે. હા, શું છે? चींटी चावल ले चली, बीच में मिल गई दाल, कहत कबीर दो ना मिले, एक ले दूजी. શું ઓલો ચોખાનો દાણો મોંમાં મૂકીને કીડી ચાલતી હતી અને એમાં દાળનો દાણો મળ્યો. આ દાળનો દાણો તો બહુ રંગીન છે અને બહુ આકર્ષક છે, અહીંથી એ જ લઈ લઉં તો એ બે ના મળે, એકનો ત્યાગ કરવો જ પડે તો જ બીજું મળે. એટલે બે હું થોડો અત્યારે આપણે શું કરીએ, આપણે સવાર સાંજ કે પ્રવચનો સાંભળીએ અને પછી વચ્ચે ટીવી જોઈએ તો ના ચાલે. થોડો શ્રેયનો પ્રયત્ન કરીએ, થોડો પ્રેયનો પ્રયત્ન કરીએ. લાડુ ખાતા રહીએ અને મોક્ષ માટે પ્રયત્ન શ્રવણ મનન નિધિધ્યાસન પણ કરતા રહીએ, તો કે એ થાય નહીં. એકનો સંન્યાસ જ કરવો પડે ત્યારે બીજું મળે એવું છે. જેમ લાડુનું સુખ માણવું હોય તો શું કરવું પડે? અનંત સુખ, અનંત સ્વરૂપભૂત અપરિચ્છિન્ન સુખનો ત્યાગ જ કરવો પડે તો જ લાડુનું સુખ મળે આપણને. અને એવી જ રીતે પરમાત્માનું અનંત સ્વરૂપભૂત અપરિચ્છિન્ન સુખ મેળવવું હોય તો લાડુને છોડવો જ પડે. લાડુ છોડ્યા વગર પરમાત્મા નામ. એટલે બેઉને સાથે કરી આ કર્મ, શંકરાચાર્યજીના ભાષ્યમાં જ્યાં પણ કર્મ અને જ્ઞાનના સમુચ્ચયની વાતો છે ને, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, કે શ્રવણ માટે પ્રયત્ન પણ કરતા રહેવાનો અને અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ કર્તવ્ય કર્મો છે એ કરતા રહેવાનું. થોડા કર્તવ્ય કર્મો કરતા રહીશું અને પછી શ્રવણ કરતા રહીશું તો ના ચાલે? તો કે ના ચાલે. સંન્યાસ, તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતેનો 6થો પોઈન્ટ જે હતો મારી નોટમાં એ શું હતો? સર્વ કર્મ સંન્યાસ. અને પછી વરસ્તુ મે વર્ણીય, એ મારે સમજાવવાનું બાકી છે. સર્વ કર્મ સંન્યાસ એટલે તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, એના પૂર્વક આ આત્મજ્ઞાન કે શ્રેયની માગણી કરવાની છે. તો બંને વિભિન્ને ફલે સૂચયતઃ જનયતઃ ઇતિ વિષૂચ્યૌ, બંને વિભિન્ન ફળ જન્માવનારી છે. બંને વિભિન્ન ફળ જન્માવનારી છે અને માટે એ એકબીજાથી વિરુદ્ધ છે. હા, તો પૂર્ણમદાનો સમય થયો. એટલે વિપરીતે વિશુચિ, વિપરીત એટલે પરસ્પર વિરુદ્ધ, એકબીજાથી પ્રતિકૂળ. એટલે અવિદ્યાયા જ વિદ્યેતિ જ્ઞાતા. અવિદ્યા એટલે મોક્ષ સાધનમ તત્વજ્ઞાનમ. અરે વિદ્યા એટલે શું? મોક્ષ સાધનમ તત્વજ્ઞાનમ. અને અવિદ્યા એટલે કર્મકાંડ પ્રસિદ્ધ અભ્યુદય સાધનમ કર્મ ઉપાસના. અવિદ્યા એટલે શું? કર્મકાંડમાં જે પ્રસિદ્ધ છે કર્મ અને ઉપાસના, જે અભ્યુદય કરનારી છે એને અવિદ્યા કહેવાય. તો બે પરસ્પર વિરુદ્ધ જ છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું શ્રવણ મનન નિધિધ્યાસન જ શ્રેય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. એ પ્રકારે અહીંયા વિચારણા થયેલી છે. તો એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.
આવતા હરિઓમ. મંગળવારે నమస్కారం ఋషిભાઈ హరి ఓం ధన్యవాదం લલિતભાઈ હા બોલો